નમસ્કાર, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ ચક્રના એટલે કે કોષ વિભાજનના બે તબક્કાઓ વિશે ગયા લેક્ચર્સમાં સરસ મજાની એક ચર્ચા કરી, જે હતી કોષ રસ વિભાજન વિશે. કોષ રસ વિભાજનમાં આપણે ભણી ગયા કે કઈ રીતના વનસ્પતિ કોષમાં અને પ્રાણી કોષમાં કોષ રસ વિભાજન અલગ અલગ સ્વરૂપે થતું હોય છે. આપણે જોયું કે જ્યારે પ્રાણી કોષમાં કોષ રસ વિભાજનની શરૂઆત થાય છે ત્યારે એક આંતરખાંચનું નિર્માણ થાય છે અને આ આંતરખાંચનો વિકાસ પરિઘથી કેન્દ્ર તરફ થતો જાય છે અને સાથે સાથે આ બંને જે ભવિષ્યના બાળકોષો છે તેમાં કોષ રસનું અને કોષીય અંગિકાઓનું યોગ્ય રીતે વહેંચણી પણ થતી જાય છે અને જ્યારે આ આંતરખાંચ કેન્દ્રમાં પહોંચી અને એકબીજાને સ્પર્શે છે ત્યારે બે સ્વતંત્ર રીતે એકબીજાથી જુદા પડેલા બાળકોષોનું નિર્માણ થાય છે. હવે આ બાળકોષોમાં પણ રંગસૂત્ર દ્રવ્ય 2L સ્વરૂપે હોય છે. જ્યારે પિતૃકોષમાંથી આ ઘટનાની શરૂઆત થઈ ત્યારે પણ રંગસૂત્ર 2L જ હતું. માટે પિતૃઓમાં અને બાળકોષોમાં રંગસૂત્ર દ્રવ્યનો જથ્થો સમાન રહેતો હોવાથી આપણે આ પ્રકારના કોષ વિભાજનને લાભ આપ્યું છે સમભાજન. એવી જ રીતે જ્યારે પ્રાણી કોષ બાદ વનસ્પતિ કોષમાં કોષ રસ વિભાજનની વાત હોય ત્યારે આપણે ભણ્યા કે વનસ્પતિ કોષમાં કોષના ફરતે બે આવરણ આવેલા હોય છે. એક કોષ રસ પટલ અને બીજું કોષ દિવાલ. તો મિત્રો, વનસ્પતિ કોષમાં કેન્દ્રમાં સૌથી પ્રથમ રચનાનો ઉદ્ભવ થાય છે, જે રચનાને આપણે કોષ પટ્ટી અથવા તો કોષ પટ્ટિકા એવું નામ આપેલું. હવે આ કોષ પટ્ટીનો વિકાસ કેન્દ્રથી લઈ અને પરિઘ તરફ થાય છે અને ધીમે 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 કરતા વિકાસ પામીને જ્યારે એ પાર્શ્વ બાજુએ કોષ રસ પટલને સ્પર્શે છે ત્યારે એ એક મધ્ય પટલ તરીકે રૂપાંતરણ પામે છે. તો વનસ્પતિ કોષમાં જ્યારે કોષ રસ વિભાજન પૂર્ણ થાય છે ત્યારે પ્રાણી કોષની જેમ બે સ્પષ્ટ રીતે વિભાજન પામેલા સ્વતંત્ર રીતે વિભાજન પામેલા બાળકોષો નિર્માણ નથી પામતા. અહીં વનસ્પતિ કોષમાં બે બાળકોષો કોષ રસ વિભાજનના અંતે એકબીજા સાથે જોડાયેલા રહે છે. તો આ તફાવતો પણ આપણે ગયા લેક્ચર્સમાં ભણી ચૂક્યા હતા. હવે આપણે આ લેક્ચર્સની શરૂઆત એક ટોપિકથી કરવા તરફ આગળ વધી રહ્યા છીએ, જે ટોપિકનું નામ છે સમભાજનનું મહત્વ. સમભાજનનું મહત્વ. અત્યાર સુધી જે ઘટના ભણ્યા તેને આપણે સમભાજન તો કીધું જ, પણ આ સમભાજનનું મહત્વ શું છે, શા માટે કોષમાં આ ખૂબ જ જરૂરી ઘટના છે, એ હવે આપણે આગળ ભણવા તરફ વધી રહ્યા છીએ. સૌથી પહેલું મહત્વ છે કે જ્યારે કોઈ પણ સજીવ, ખાસ કરીને બહુકોષીય સજીવ, પોતાના અસ્તિત્વની શરૂઆત હંમેશા ફલિતાંડ અથવા તો યુગ્મનજ દ્વારા કરે છે. કોઈ પણ બહુકોષીય સજીવના અસ્તિત્વની શરૂઆત યુગ્મનજથી થાય છે અને આ યુગ્મનજ છે, આ યુગ્મનજનું વારંવાર સમભાજન થાય છે અને એ સમભાજન થવાથી સજીવના દેહની વૃદ્ધિ થાય છે. તો આપણે એવું કહી શકાય કે કોઈ પણ બહુકોષીય સજીવ હોય, ફોર એક્ઝામ્પલ મનુષ્ય, તો મનુષ્યના પુખ્ત વયના મનુષ્યમાં 10 ની ઉપર 14 ઘાત કોષો આવેલા હોય છે. તો આ બહુકોષીય સજીવના દેહ નિર્માણની ક્રિયા, સૌથી મહત્વનો જે શબ્દ છે આ છે કે બહુકોષીય સજીવના દેહ નિર્માણની ક્રિયા કોને આભારી છે? તો જવાબ છે સમભાજનને આભારી છે. તો પહેલું મહત્વ આ છે કે જ્યારે કોઈ પણ બહુકોષીય સજીવ પોતાની વૃદ્ધિ પ્રેરે છે, પોતાનો વિકાસ પ્રેરે છે, ત્યારે એ
વૃદ્ધિ પાછળ કોષ વિભાજન અને એમાં પણ સમભાજનની ઘટના ખૂબ જ મહત્વની છે. તો બહુકોષીય સજીવના દેહ નિર્માણની ક્રિયા કરે છે એ સૌથી પ્રથમ મહત્વ છે એવું તમે કહી શકાય. બીજું મહત્વ આગળ વધીએ મિત્રો, જેને કેરિયો પ્લાઝમિક ઇન્ડેક્સના નામે ઓળખવામાં આવે છે, જેને આપણે KI પણ કહી શકીએ. KI પ્રમાણ દર જાળવવાનું કાર્ય. હવે આ જે મુદ્દાની આપણે ચર્ચા કરીએ છીએ, આ મુદ્દાની ચર્ચા અહીં યાદ રાખજો, ખાસ તો લીટ માટે બહુ જ મહત્વની છે મિત્રો. લીટ માટે મહત્વતા એટલે ધરાવે છે કે આ કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ આવો શબ્દ તમારી ટેક્સ્ટબુકમાં આપેલો નથી. આ શું છે બરાબર સમજવાની કોશિશ કરજો. માની લ્યો કે કોઈ એક આ કોષ છે, એની અંદર કોષ કેન્દ્ર આવેલું છે. હવે અહીં આપણે બીજું ઉદાહરણ લઈએ. આ એક બીજો કોષ છે, એની અંદર પણ કોષ કેન્દ્ર આવેલું છે. તો આપણે આને બી નામ આપીશું, આ કોષને આપણે એ નામ આપીશું. તો આપ સર્વે જાણો છો કે આ કોષમાં, બંને કોષમાં આ ભાગ પર કોષ રસ આવેલો હોય છે અને કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર રસ આવેલો હોય છે. તો ભગવાને દરેક કોષમાં પોતાની જટિલતાના આધારે, આ કોષ છે એ ઓછી જટિલતા ધરાવે છે, આ કોષ વધુ જટિલતા ધરાવે છે, તો એ જટિલતાના આધારે ભગવાને આ કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર રસ કે કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષ રસ આપેલો છે. આ જટિલતાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે કોઈ પણ કોષ છે એમાં કોષ રસ અને કોષ કેન્દ્ર રસ, આ બંનેનું પ્રમાણ જળવાય, આ પ્રમાણ દર જળવાય, આ રેશિયો જળવાય એ રીતની ગોઠવણ કરેલી હોય છે. હવે જ્યારે સંભાજનની પ્રક્રિયા થાય છે ત્યારે શું થાય છે? વાસ્તવિક રીતે જ્યારે એસ તબક્કામાંથી કોષ આગળ વધે છે ત્યારે કોષ કેન્દ્ર રસમાં ખૂબ જ વધુ પડતો વધારો થાય છે, જેની સાપેક્ષમાં કોષ રસના દ્રવ્યમાં વધારો થતો નથી. કોષ કેન્દ્ર રસમાં જે રંગસૂત્ર દ્રવ્ય આવેલું હોય છે એ બેવડાય છે. એટલે કે 2L હોય તો 4L થાય, L હોય તો 2L થાય. હવે જ્યારે કોષ કેન્દ્રની અંદર આવેલું દ્રવ્ય બેવડાય છે, સાપેક્ષમાં કોષ રસમાં આવેલું દ્રવ્ય જે તે સમયે બેવડાતું નથી. પરિસ્થિતિ એવી આવી જાય છે કે અહીં સાઇટોપ્લાઝમિક એટલે કે સી અને ન્યુક્લિયોપ્લાઝમિક એટલે કે એન, તો આ CL રેશિયો છે એમાં વિક્ષેપ ઊભો થાય છે. એનો જે પ્રમાણ દર છે એ પ્રમાણ દર છે એ બદલાઈ જાય છે. હવે જ્યારે કોષ કેન્દ્રની અંદરનું રંગસૂત્ર દ્રવ્ય બેવડાઈ ગયેલું છે અને કોષ રસ સામે બેવડાયેલો નથી, આના લીધે જે કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ છે એનું પ્રમાણ દર બદલાઈ જવાનું શક્ય થતું હોવાથી ઈ પ્રમાણ દર બદલાય નહીં અને આ કોષ રસ અને કોષ કેન્દ્ર રસનો પ્રમાણ દર જળવાય એટલા માટે આ કોષ સંભાજનની પ્રક્રિયા કરે છે. અને જ્યારે આ કોષ સંભાજનની પ્રક્રિયા કરે છે ત્યારે ફરીથી કોષ કેન્દ્ર રસ એટલે કે રંગસૂત્ર દ્રવ્ય અને કોષ રસ બંને બાળકોષોમાં યોગ્ય રીતે વહેંચણી પામી અને KIની વેલ્યુ છે એ મૂલ્ય જળવાયેલું રહે છે. તો આ મુદ્દાની ચર્ચા માત્ર આપણે લીટના અનુસંધાને કરી રહ્યા છીએ. KI વિશે આટલી ઊંડાણપૂર્વક ચર્ચા ટેક્સ્ટબુકના આધારે કરી શકાતી નથી, પરંતુ તમારે માત્ર એટલું યાદ રાખવાનું છે કે સંભાજનની પ્રક્રિયા એ કોષમાં ચાલતી એવી પ્રક્રિયા છે કે જેના પરિણામે કોઈ પણ કોષ પોતાના કોષ કેન્દ્ર રસનું અને કોષ રસનું પ્રમાણ દર જાળવી રાખે છે. એટલે એવું કહી શકાય કે કોઈ પણ કોષમાં કોષ કેન્દ્ર રસ, જેને ન્યુક્લિયોપ્લાઝમિક રેશિયો કહેવાય, અને કોષ રસ જેને સાઇટોપ્લાઝમિક મટીરિયલ કહેવાય, તો આ બેનો રેશિયો, આ બેનો ગુણોત્તર L/C, કોષ કેન્દ્ર રસ બાય કોષ રસ, આ ગુણોત્તર જાળવવાનું કાર્ય કોઈ
કોષ માટે સબભાજનની પ્રક્રિયા કરે છે. જો સબભાજન ન થાય તો અહીંયા કોષ રસની સાપેક્ષમાં કોષ કેન્દ્ર રસ વધી જાય અને આ રેશિયો આ પ્રમાણ દર છે એ વિખેરાઈ જાય તો ફરીથી એને યોગ્ય પ્રમાણદર કરવા માટે સબભાજનની ઘટના જરૂરી છે. એટલે આપણે એવું યાદ રાખી શકીએ કે સબભાજનનું બીજું મહત્વ શું છે તો કે સબભાજનનું બીજું મહત્વ છે કે આઈ મૂલ્ય અથવા તો કે આઈના સ્વરૂપે પ્રમાણદર જાળવવાનું અથવા કે આઈ કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ શબ્દ યાદ ન રહીએ તો એવું પણ લખી શકાય કે કોષમાં કોષ કેન્દ્ર રસ જેને એન સ્વરૂપે દર્શાવી શકાય અને કોષ રસ નો પ્રમાણ દર જાળવવાનું કાર્ય. કોષ કેન્દ્ર રસ અને કોષ રસના પ્રમાણ દર જાળવવાનું કાર્ય કોણ કરે છે? સબભાજન કરે છે. તો આ સબભાજનનું બીજું મહત્વ થયું. આગળ વધીએ મિત્રો સબભાજનના ત્રીજા મહત્વ તરફ. મનુષ્યનું શરીર હોય કે કોઈ પણ સજીવનું શરીર હોય, સજીવનું શરીર સતત ઘસારો અનુભવે છે. ખાસ કરીને મિત્રો યાદ રાખો કે સજીવના શરીરમાં આવેલા વિવિધ માર્ગ જેવા કે પાચન માર્ગ, શ્વસન માર્ગ, ઉત્સર્જન માર્ગ અથવા તો મૂત્ર ઉત્સર્જન માર્ગ, તો આ પ્રકારના વિવિધ માર્ગ આવેલા છે અને આ માર્ગમાં અંતઃસપાટી પર અધિચ્છદીય સ્તર આવેલું હોય છે. આ અધિચ્છદીય સ્તર છે તે સતત ઘસારો અનુભવી ઘસારા દ્વારા દૂર થાય છે. માની લ્યો કે આ કોઈ માર્ગ છે તો આ પાચન માર્ગની ગણનામાં લ્યો તો આ પાચન માર્ગમાં અહીં જે અધિચ્છદીય કોષો આવેલા હોય છે આ અધિચ્છદીય કોષો જો શ્વસન માર્ગ હોય તો હવાના ઘર્ષણથી અને પાચન માર્ગ હોય તો ખોરાકના ઘર્ષણથી જ્યારે એથી ખોરાક પસાર થાય છે ત્યારે સતત ઘર્ષણ અનુભવે અને એ ઘર્ષણ અનુભવવાથી આ કોષો છે સતત દૂર થાય છે. આ અધિચ્છદીય કોષો સતત દૂર થાય. હવે આ કોષો દૂર થતા જાય તો એક સમયે એવું આવે કે આ માર્ગ છે જે પછી ઉત્સર્જન માર્ગ હોય કે પાચન માર્ગ હોય એ જીર્ણ બની જાય. પરંતુ વાસ્તવિક રીતે એવું થતું નથી. આ ઘસારો અનુભવવાથી જે અધિચ્છદીય સ્તરમાં આવેલા અધિચ્છદીય કોષો દૂર થાય છે તો આ દૂર થતા કોષોના સ્થાન પર નવા કોષો ઉમેરવાનું કાર્ય સબભાજન દ્વારા થાય છે. અહીંથી જ્યારે કોષો દૂર થાય છે ત્યારે એ કોષોનું સ્થાન ભરપાઈ કરવાનું કાર્ય એ કોષોનું જગ્યાએ એના જેવા જ નવા કોષો ઉમેરવાનું કાર્ય કોણ કરે છે? સબભાજનની ક્રિયા દ્વારા શક્ય બને છે. એ ઉપરાંત ચોથું મહત્વ જે છે સબભાજનનું એ એવું કહી શકાય મિત્રો કે સજીવ શરીરમાં ખામીયુક્ત જીર્ણ થયેલા તથા ઉંમરલાયક દરેક કોષની એક ચોક્કસ વય હોય છે તો એ ઉંમરલાયક કોષોના સ્થાને અથવા મૃત કોષો પણ કહી શકાય. જ્યારે સજીવના શરીરમાં કોઈ પણ કોષ એની આયુષ્યકાળ બાદ મૃત થાય છે તો ત્યારે આ કોષોના સ્થાને
નવા કોષોનો પુરવઠો પૂરો પાડવાનું કાર્ય સંભાજન દ્વારા થાય છે. સજીવમાં જ્યારે પણ નવા કોષના ઉમેરાની જરૂરિયાત ઊભી થાય છે, નવો કોષ છે એની જગ્યા પડે છે, તો એ જગ્યા પૂરવાનું કાર્ય, એ સ્થાન પર નવો કોષ ઉમેરવાનું કાર્ય સંભાજનથી સંપન્ન થાય છે. સંભાજન આપણા શરીરમાં મૃત થતા કોષો, ખામીયુક્ત કોષો, જીર્ણ થઈ ગયેલા કોષોના સ્થાન પર નવા તંદુરસ્ત કોષો ઉમેરવાનું કાર્ય કરે છે. તો સંભાજન શરીરમાં કોષોની સંખ્યા જાળવી રાખવાનું કાર્ય કરે છે, એવું પણ તમે ચોક્કસ કહી શકો. પાંચમું મહત્વ છે, કોઈ પણ એક સજીવના બધા જ કોષમાં સમાન જલીલ દ્રવ્ય આવેલું હોય છે. જે ડીએનએ આવેલું હોય છે જાળવવાનું કાર્ય સંભાજન દ્વારા શક્ય બને છે. તમે કોઈ પણ સજીવનો કોષ લઈ લ્યો કે જેની અંદર ડીએનએ હોય. માની લો કે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યના કોઈ પણ બે કોષ લેશો જેની અંદર ડીએનએ આવેલું હોય, તો એક જ મનુષ્યના કોઈ પણ બે કોષની અંદર ડીએનએ નું બંધારણ, ડીએનએ ની લંબાઈ, ડીએનએમાં આવેલા ન્યુક્લિયોટાઇડની શૃંખલા, એનો ક્રમ બધું જ સરખું હશે. તો એક મનુષ્યમાં, પુખ્ત વયના મનુષ્યમાં 10 ઉપર 14 ઘાત કોષ આવેલા હોય, તો આ બધા જ કોષમાં જલીલ દ્રવ્યનું જથ્થો અને બંધારણ બંને સમાન હોય છે. કોઈ પણ બે કોષનું એ એટલા માટે શક્ય બને છે કે આ બધા જ કોષોની ઉત્પત્તિ યુગ્મનજમાંથી સંભાજનની ક્રિયા દ્વારા થયેલી હોય છે. એટલે તમે કોઈ પણ એક સજીવ લેશો, પછી ડાયનાસોર હોય, હાથી હોય, વ્હેલ માછલી હોય, મનુષ્ય હોય કે XYZ કોઈ પણ સજીવ હોય, એ સજીવના કોઈ પણ એક જ સજીવના બે કોષ લેશો તો એ એક જ સજીવના બે કોષમાં જલીલ દ્રવ્ય તમામ પાસાઓથી સમાનતા ધરાવતો હશે. માત્ર જથ્થો જ નહીં પરંતુ બંધારણીય રીતે પણ સમાન જોવા મળે છે. તો એ શક્ય એટલે બને છે કે એક જ સજીવમાં બધા જ કોષોમાં જલીલ દ્રવ્યનો જથ્થો અને બંધારણ સમાન હોવાનું શક્ય એટલે બને છે કે એ સજીવોમાં એ કોષોની ઉત્પત્તિ સંભાજનની ક્રિયા દ્વારા થયેલી જોવા મળે છે. માત્ર સજીવો એટલે કે પ્રાણીઓમાં જ નહીં મિત્રો, છેલ્લું મહત્વ આપણે ફરીથી યાદ કરીએ કે વનસ્પતિની જ્યારે વૃદ્ધિ થતી હોય છે ત્યારે આ વૃદ્ધિના સ્થાન પર જે વર્ધનશીલ પેશી આવેલી હોય છે, વનસ્પતિની દેહધર્મ વિદ્યામાં તમે ભણ્યા હશો કે અગ્રસ્ત અને પાર્શ્વ વર્ધનશીલ પેશી દ્વારા વનસ્પતિ એ મૂળ પ્રદેશ અને ટોચના ભાગમાં અને પાર્શ્વીય વૃદ્ધિ કરતી હોય છે. તો આ વર્ધનશીલ પેશીમાં જે વર્ધનશીલ કોષો આવેલા હોય છે, જે કોષો પાસે સતત વિભાજન ક્ષમતા આવેલી હોય છે, એટલા માટે જ આપણે એને નામ આપેલું છે વર્ધનશીલ કોષો, મેરિસ્ટેમેટિક ટિશ્યુ જેને આપણે કહી શકો. તો આ વર્ધનશીલ કોષો જે છે, આ વર્ધનશીલ કોષો પણ સતત સમભાજનનો ગુણધર્મ ધરાવે છે. તો આપણે એવું કહી શકાય કે માત્ર પ્રાણીઓમાં જ નહીં પરંતુ વનસ્પતિની વૃદ્ધિ પર સમભાજનને આભારી છે. તો આ તમામ મહત્વને આપણે કહીશું કે સંભાજનના મહત્વ છે. ફરી એકવાર ઝડપથી રિવિઝન કરી લે મિત્રો આજના ચેપ્ટર લેક્ચર્સનું. સંભાજનની આખી ઘટના આપણે ઊંડાણપૂર્વક ભણી ગયા કે કઈ રીતના કોષ કેન્દ્ર વિભાજન થતું હોય અને કઈ રીતના કોષરસ વિભાજન થતું હોય, તેની અંદર સમાવિષ્ટ તમામ પેટા તબક્કાઓ વિશે પણ આપણે અને એ પેટા તબક્કાઓમાં ચાલતી ઘટનાઓ વિશે પણ આપણે ચર્ચા કરી લીધા બાદ સંભાજનના છેલ્લા ટોપિકની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એ ટોપિકનું નામ છે સંભાજનનું મહત્વ, ઇમ્પોર્ટન્સી ઓર સિગ્નિફિકન્સ ઓફ માઇટોસિસ જેને કહી શકાય. સૌથી પહેલું મહત્વ એ છે કે
કોઈ પણ બહુકોષીય સજીવ હોય, પછી એ મનુષ્ય હોય, ડાયનાસોર હોય, હાથી હોય, વ્હેલ માછલી હોય કે કોઈ પણ સજીવ હોય, આ બહુકોષીય સજીવના દેહના ઉદ્ભવની શરૂઆત માત્ર એક જ કોષથી થાય છે અને એ કોષ છે યુગ્મનજ કે ફલિતાંડ. હવે ફલિતાંડ નામના એક જ કોષમાંથી વારંવાર કોષ વિભાજન થઈ અને એક મહાકાય દેહની રચના થવા માટે જે જવાબદાર ઘટના છે એ ઘટના છે સંભાજન. તો સંભાજન માટે આપણે એવું ચોક્કસ રીતે કહી શકાય કે બહુકોષીય સજીવના દેહ નિર્માણની ક્રિયા માટે સંભાજન છે એ જવાબદાર છે. હવે સજીવના દેહમાં સમાવિષ્ટ વિવિધ પ્રકારના કોષોમાં કોષરસ અને કોષ કેન્દ્ર રસનું બંધારણ થોડા ઘણા અંશે અલગ અલગ હોય છે. તો કોઈ પણ કોષ પોતાની જટિલતાને અનુસરીને કેટલાક કોષ સરળ બંધારણ ધરાવે છે, કેટલાક કોષનું બંધારણ જટિલ હોય છે. તો જે કોષની જેટલી જટિલતા, તો કોઈ પણ કોષ છે એ પોતાની જટિલતાને અનુસરીને એવું કહી શકાય કે જે પ્રમાણે કોષ કેન્દ્ર રસ અને કોષ રસનો ગુણોત્તર ધરાવે છે, પ્રમાણ દર ધરાવે છે, તો એ પ્રમાણ દરને કહેવામાં આવે છે કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ એટલે કે કેઆઈ વેલ્યુ. તો આ કેઆઈ વેલ્યુ, આ પ્રમાણ દર છે કોષ કેન્દ્ર રસ અને કોષ રસનું, એ પ્રમાણ દર જાળવી રાખવાનું કાર્ય કરનાર ઘટના છે સંભાજન. એટલે કે સંભાજન દ્વારા આ પ્રમાણ દર જળવાય છે. ત્રીજું, સજીવના શરીરમાં સતત ઘસારો અનુભવાય છે. ખાસ કરીને સજીવની આંતરિક રચનામાં આવેલા વિવિધ પ્રકારના માર્ગ, જેવા કે પાચન માર્ગ, શ્વસન માર્ગ, ઉત્સર્જન માર્ગ, મૂત્ર વિસર્જન માર્ગ, પ્રજનન માર્ગ. તો આ માર્ગમાં જ્યારે કોઈ પણ દ્રવ્ય કોઈ પણ ઘટકનું વહન થાય છે ત્યારે એ વહન થતા ઘટક દ્વારા એ માર્ગની અંતઃ સપાટી પર સતત ઘર્ષણ ઉત્પન્ન થાય છે. આપણે ઉદાહરણ લીધું કે પાચન માર્ગમાં જ્યારે ખોરાકનું વહન થાય છે ત્યારે એ પાચન માર્ગની અંતઃ સપાટી જે અધિચ્છદીય સ્તરની બનેલી છે ત્યાં સતત ઘસારો અનુભવાય છે અને પરિણામે ત્યાં ઘસારો અનુભવવાના લીધે ત્યાંથી અધિચ્છદીય સ્તર સતત દૂર થાય છે, ત્યાંના કોષો સતત મૃત થઈને ત્યાંથી દૂર ખસેડાય છે. તો આ દૂર ખસેડાતા મૃત કોષોના સ્થાને નવા કોષો લાવવાનું કાર્ય કોણ કરે છે? સંભાજન કરે છે. આપ સર્વે વિદ્યાર્થી મિત્રો એક ઘટનાથી પરિચિત હશો જ કે શિયાળામાં જ્યારે તમારા હાથ જોશો તો ખ્યાલ આવશે કે સતત હાથની ચામડી નીકળે છે. આ ચામડી નીકળે છે તો કોઈ દિવસ કોઈ વિદ્યાર્થીનો કે કોઈ વ્યક્તિનો હાથ પતલો નથી થઈ જતો. એટલા માટે કે જ્યારે આપણા હાથની ઉપરની સપાટીની મૃત ચામડી નીકળે છે ત્યારે જ નીકળે છે કે પહેલા શરૂઆતમાં નીચેથી જીવંત ચામડીના કોષો વૃદ્ધિ પામીને ત્યાં ઉમેરાય છે. તો આ નવા કોષો જે જીવંત સ્વરૂપે ઉમેરાય છે તેને ઉમેરવાનું કાર્ય સંભાજનને આભારી છે તેવું કહી શકાય. તો જ્યારે કોઈ પણ ખામીયુક્ત કોષ, મૃત કોષો કે જીર્ણ થયેલા કોષો નાશ પામે છે, શરીરમાંથી દૂર થાય છે, ત્યારે નવા કોષો ઉમેરવાનું કાર્ય, કોષના પુરવઠા તરીકેનું કાર્ય એ સંભાજન દ્વારા નિભાવવામાં આવે છે. કોઈ પણ એક સજીવના તમામ કોષમાં સમાન જલિત દ્રવ્ય જળવાયેલું જોવા મળે છે. તો આ એક જ સજીવના બધા જ કોષમાં એક સરખું જલિત દ્રવ્ય જાળવવાનું કાર્ય પણ સંભાજન કરે છે. વનસ્પતિઓમાં પણ વિવિધ પ્રકારની જે વર્ધનશીલ પેશીઓ પથરાયેલી છે, આ વર્ધનશીલ પેશીઓ પણ સંભાજનનો ગુણધર્મ ધરાવે છે અને માટે વનસ્પતિની વૃદ્ધિને સતત પ્રેરે છે. તો આ વાત થઈ મિત્રો સંભાજનના મહત્વની. આવતા લેક્ચર્સમાં આપણે ફરી મળીશું. આ જ ચેપ્ટર્સનો બીજો ખંડ, બીજો સેગમેન્ટ જેને આપણે નામ આપેલું છે અર્ધીકરણ. તો આવતા લેક્ચરથી આપણે શરૂ કરશું ભણવાનું અર્ધીકરણ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.